આજે આપણે શીખીશું ટ્રેક્શન સિસ્ટમ, ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન. તો ઓલરેડી આપણે અગાઉના સેમિસ્ટરમાં યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં ટ્રેક્શન વિશે થોડું શીખી ગયા હતા, પણ આ વખતે અલગથી એક આખો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, જે અહીંયા આપણે ડિટેલમાં શીખીશું. ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન બેઝિકલી રિલેટેડ છે ઇલેક્ટ્રિકલ ટ્રેન્સ, બટ ટ્રેક્શન એટલે ખાલી ટ્રેન એવું નથી. રોપવે, ટ્રામવે, કોઈ ચેનલ બનાવીને એના ઉપર તમે રોબોટને રન કરાવો, તો એ બધું જ વન પાર્ટ ઓફ ટ્રેક્શન કહી શકાય. બરાબર છે. તો આજે આપણે શીખીશું ઇન્ટ્રોડક્શન ટુ ટ્રેક્શન સિસ્ટમ. બહુ જ ઇઝી સબ્જેક્ટ છે. બેઝિકલી ટ્રેક્શન ઇઝ ધ ફોર્સ યુઝ ટુ જનરેટ મોશન બિટવીન એ બોડી એન્ડ ટેન્જેન્ટિયલ સરફેસ. દેટ મીન્સ તમે કોઈ વસ્તુને 90 અંશના ખૂણે ફોર્સ આપો છો અને જો એ રોટેટ થાય છે, જો એમાં ટોર્ક પ્રોડ્યુસ થાય છે અને એ મોશન કરે છે, જે ડ્રાય છે, ડ્રાય સરફેસ ઉપર તમે મોશન પ્રોડ્યુસ કરો તો એને ટ્રેક્શન કહી શકાય. જેમ કે ઇલેક્ટ્રિકલ ટ્રેન છે, રોપવે છે, કોઈ રોબોટ છે કે જે પોતાના પર્ટિક્યુલર પાથ ઉપર રન થાય છે, તો એ દરેક વસ્તુને ટ્રેક્શન કહેવામાં આવે છે. અચ્છા, હવે બે ટાઈપના ટ્રેક્શન હોય, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન અને નોન ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન. તો અહીંયા આપણે પહેલું છે નોન ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, જેમાં સ્ટીમ એન્જિન ડ્રાઈવ યુઝ થતા હોય કે ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન યુઝ થતા હોય, એ પ્રકારના જે હોય તેને કહેવાય નોન ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન. અને ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એટલે જ્યાં ઇલેક્ટ્રિકલ પાવર યુઝ થતો હોય અને એને આધારે જો કોઈ તમે ટ્રેક્શન મૂવમેન્ટ આપતા હોય તો એને કહેવાય ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. બરાબર. ફોર એક્ઝામ્પલ બેટરી ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ, ડીઝલ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ, બરાબર, અથવા તો પ્યોર ઇલેક્ટ્રિકલ મોટર બેઝ સિસ્ટમ હોય તો એને કહેવાય ટ્રેક્શન સિસ્ટમ. જેમ કે ડીસી સિરીઝ મોટર બેઝ ટ્રેક્શન સિસ્ટમ આવે, પછી ઇન્ડક્શન મોટર બેઝ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આવે, જે એસી સપ્લાય થ્રુ ચાલતું હોય, ટ્રામવે, ટ્રોલીવે, જે ડીસી સપ્લાય ઉપર ચાલે છે. તો આ અલગ અલગ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ્સ છે. બરાબર. તો બેઝિકલી મેન અત્યારે તો વધારે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ જ યુઝ થાય છે. એ સિવાયના જે ડીઝલ ડ્રાઈવ અને નોન ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે એ કમ્પેરેટિવલી કોસ્ટલી વધારે હોય છે, જેના લીધે યુઝ થતું નથી. સો ટોટલ ટ્રેક્શન સિસ્ટમ આપણે ક્લાસિફાય કરીએ તો આ રીતે કરી શકાય: ટ્રેક્શન સિસ્ટમ, નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ મીન્સ સ્ટીમ એન્જિન ડ્રાઈવ, ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન ડ્રાઈવ. ઇન ટ્રેક્શન સિસ્ટમ ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ, બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવ, પેટ્રોલ ડ્રાઈવ, પ્યોર ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. અને ઇલેક્ટ્રિકલ ડ્રાઈવના પણ 3 પ્રકાર બનશે, જેમ કે ઇલેક્ટ્રિકલ રેલ, ઇલેક્ટ્રિકલ ટ્રોલી બસ અને ટ્રામવે. તો આ ટોટલ ક્લાસિફિકેશન છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમનું. હવે આપણે દરેકનું વન બાય વન શું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે અથવા તો શું એકબીજાથી ડિફરન્સ પડે છે તે આપણે જોઈશું અહીંયા આગળ. ફર્સ્ટ આપણે જોઈશું નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. ફર્સ્ટ છે સ્ટીમ એન્જિન ડ્રાઈવ. બરાબર. બહુ જ રેરલી યુઝ થાય છે, તેમ છતાં પણ અમુક જગ્યાએ જ્યાં યુટિલિટી ઓછી છે અથવા તો જ્યાં ટ્રાફિક ડેન્સિટી ઓછી હોય એવી જગ્યાએ આ ચાલતું હોય છે, પણ આની એફિશિયન્સી બહુ ઓછી હોય છે. બેઝિકલી ખાલી 40% જ ફ્યુલ એનર્જી મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થઈ શકે છે. એનો મેઇન ડ્રોબેક છે, જેને લીધે આ ટાઈપની સિસ્ટમ બહુ યુઝ થતી નથી. 1850થી લઈને 1920 સુધીનો સમયગાળો જે છે એ વખતે સ્ટીમ એન્જિન ડ્રાઈવ વધારે ચાલતા હતા, જેને લીધે તેમાં સ્પીડ પણ ઓછી મળતી હતી આપણને, પણ તેમ છતાં આપણને એનર્જીનો સ્ત્રોત, એનર્જી કન્વર્ઝેશન માટેની ટેકનોલોજીનું ડેવલપમેન્ટ ઓછું થયું હોવાના કારણે એ વખતે સ્ટીમ એન્જિન ડ્રાઈવ યુઝમાં આવતા હતા. બરાબર. અત્યારે લગભગ આ ટેકનોલોજી એબ્સોલ્યુટલી નીકળી જ ગઈ છે. આનો યુઝ કોઈક જગ્યાએ ભાગ્ય થતી હોય, જેમ કે અમુક જગ્યાએ પેલી
પર્યટન ટ્રેન ચાલતી હોય છે હિમાચલ પ્રદેશમાં કેવી રીતે, તો એ જગ્યાએ તમને પ્રકૃતિનો આનંદ લેવા માટે ટ્રેન તમારે ધીમે ધીમે લઈ જવાની છે, તો એ જગ્યાએ યુઝ થાય છે. સ્ટીમ એન્જિનમાં કયા કોમ્પોનન્ટ હોય તો હીટ સોર્સ, બોઇલર, મોટર યુનિટ. બેઝિકલી હીટથી પણ બોઇલર ચલાવી અને મોટર જ ચલાવવાની હોય છે. કોલ્ડ સિંક, વોટર પંપ, મોનિટરિંગ એન્ડ કંટ્રોલ એન્ડ ગવર્નર. બરાબર, તો આ એના મેઇન પાર્ટ છે. આનું આપણે બહુ ડિટેલમાં સ્ટડી નહીં કરીએ, કારણ કે બેઝિકલી તમારે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આના ખબર હોવી જોઈએ અને બેઝિક નોલેજ હોવું જોઈએ કોઈ આવું કંઈક છે એમ. બરાબર. એડવાન્ટેજ ઓફ સ્ટીમ એન્જિન, ઇટ ઇઝ ઇન્હરન્ટલી સિમ્પલ, એટલે કે બહુ સિમ્પલ ટેકનોલોજી હતી આ. બરાબર. પછી જે છે કનેક્શન બિટવીન ઇટ્સ સિલિન્ડર એન્ડ ધ ડ્રાઇવિંગ વ્હીલ્સ, એના મેઇન એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ છે લિમિટેડ ઓવરલોડ કેપેસિટી, કારણ કે એની કેપેસિટી ઓવરલોડ કેપેસિટી જે ઓછી છે. બરાબર. જો મેઇન છે એ આ વેરી લો થર્મલ એફિશિયન્સી ઓફ અબાઉટ 6 to 8%. 6 to 8%ની જે થર્મલ એફિશિયન્સી છે. ઇટ ઇઝ અવેલેબલ ફોર હાઉલિંગ વર્ક ફોર અબાઉટ 60% ઓફ ધ વર્કિંગ ઓફ ધ ડે એન્ડ રિમેનિંગ 40% બીઇંગ સ્પેન્ડ પ્રિપેરિંગ ફોર સર્વિસ મેન્ટેનન્સ એન્ડ. એટલે તમે 60% જ એને વર્કમાં લઈ શકો છો ટોટલ ટાઈમમાં, બાકી 40% તો એનું મેન્ટેનન્સ માટે જ નો ટાઈમ કાઢવો પડે છે. તો મતલબ ટાઈમ ફોર ધ વર્ક એ બહુ એનું લિમિટેડ થઈ જાય છે. બરાબર. તો આ બધા ડિસએડવાન્ટેજને લીધે એનો યુટિલિટી છે જે છે એ ઘટતી જાય છે. એના પછી બીજી એડવાન્સ ટેકનોલોજી આવે છે. બરાબર. એ કમ્બસ્ચન એન્જિન જે અત્યારે પણ યુઝ થાય છે. અત્યારે ક્યાં કમ્બસ્ચન એન્જિન ટેકનોલોજી યુઝ થાય છે ખ્યાલ છે કોઈને? તો અત્યારે યુઝ થાય છે તમારી જે 2 વ્હીલર 4 વ્હીલર હોય, બરાબર, 2 સ્ટોક એન્જિન 4 સ્ટોક એન્જિન, એ જે છે એ આઈસી એન્જિન કહેવાય. બરાબર છે. તો અત્યારે એ યુઝ પહેલાં એ ટેક્સન સિસ્ટમમાં યુઝ થતું હતું. જો ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ, તો જે એન્જિન તમે વપરાય છે ગાડીઓ માટે એનું નાનું સ્વરૂપ છે, પણ ટેકનોલોજીનો મેઇન ફંડા એ જ છે. જો 1945માં શોર્ટ સર્વિસ ઓફ ધ બોર્ડ ગેજ લાઇન એન્ડ 1956માં મેઇન સર્વિસ લાઇનમાં એ ઓપરેટ થયો. બરાબર. 1958માં ઇન્ડિયન રેલવે એને મેઇન લાઇન સર્વિસમાં યુટિલાઇઝેશન શરૂ કર્યું હતું. બરાબર. બેઝિકલી એ કઈ વપરાય અત્યારે પણ ચાલે છે. ડેમુ ટ્રેન જે કહેવાય છે ને, ડેમુ ટ્રેન એ ડીઝલ ડ્રાઈવ ઇલેક્ટ્રિક ડ્રાઈવ હોય છે. બરાબર. જ્યાં ઓછી વસ્તી છે, કાં છેવાડાનો પ્રદેશ છે કે જ્યાં ટ્રાફિક ઓછો મળે છે, એવી જગ્યાએ આ ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ વપરાતા હોય છે. એડવાન્ટેજ ઓફ ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ કમ્પેર ટુ સ્ટીમ લોકોમોટિવ, ડીઝલ રિક્વાયર્ડ વેરી લિટલ મેન્ટેનન્સ. એટલે સ્ટીમ એન્જિન કરતાં આની મેન્ટેનન્સ ઓછું જોઈએ છે અને એનો સ્ટાર્ટઅપ અને શટડાઉન પણ ઇમિડિયેટલી કરી શકાય છે. પહેલાંમાં જે 40% ટાઈમ સ્ટીમ એન્જિન માટે તમારે રાખવો પડતો હતો મેન્ટેનન્સ માટે, એ અહીંયા આગળ રાખવો પડતો નથી. તો એ એક એડવાન્ટેજ છે. બરાબર. એફિશિયન્સી ઓફ ડીઝલ લોકોમોટિવ ઇઝ ગુડ દેન સ્ટીમ એન્જિન ડ્રાઈવ. 45% અહીંયા આગળ તમને એફિશિયન્સી મળે, પેલા 40 મળતી હતી. બરાબર છે. તો આ એના એડવાન્ટેજ છે. સેલ્ફ કન્ટેન યુનિટ, પછી ઇટ અવેલેબલ હાઉલિંગ 90, પહેલામાં 60-40નો રેશિયો હતો કે તમે 60% ટોટલ ટાઈમનો યુટિલિટી કરી શકો અને 40% તમારા મેન્ટેનન્સ થઈ જતા. અહીંયા આગળ તમે 90% યુઝ કરી શકો. બરાબર. ટોટલ ટાઈમના 90% તમે યુટિલાઇઝ એને યુઝ લઈ શકો છો એન્જિન જોડે. તો આ બધા એના એડવાન્ટેજ છે. બરાબર. ડિસએડવાન્ટેજ છે ઇટ હેઝ હાઈ ઇનિશિયલ, એટલે ઇનિશિયલ કોસ્ટ હાઈ પડે. ડીઝલ બેઝિકલી ડીઝલ પણ મોંઘું જ પડે છે. બરાબર. તો એ પણ એક પ્રોબ્લેમ છે. પછી લોકોમોટિવ રિક્વાયર્ડ કુલિંગ સિસ્ટમ ટુ કુલ ડીઝલ, કુલિંગ સિસ્ટમ એની પ્રોપર હોવી જોઈએ, તો એ કોસ્ટ લે. પછી ઇલેક્ટ્રિક બેઝિકલી એને પણ જે ડીઝલ એન્જિન છે એને તમારે ઇલેક્ટ્રિકલ એન્જિન જોડે કે મોટર જોડે કનેક્ટ કરવું પડશે, એટલે તમારું જે કન્સ્ટ્રક્શન છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ અને વધારે જગ્યા રોકે એવું થાય. નેક્સ્ટ છે ટ્રોલી બસ. ટ્રોલી બસ ઘણા બધા પિક્ચરમાં તમે જોતા હશો, આમ કે રોડ પર એક નાનું આમ બસ જેવું જતું હોય, ટ્રોલી જેવું ઉપરથી એને
સપ્લાય આપેલો હોય અને એક બસ જેવું નાનું હોય પણ એના ટ્રેક ઉપર રોડની જોડે જોડે ફરતું હોય, બરાબર, તો એ ટ્રોલી બસ કહેવાય. બેઝિકલી બસ જેવું જ હોય પણ એ ઇલેક્ટ્રિક સપ્લાયથી અને પાટા ઉપર જ ચાલતું હોય એટલે એને ટ્રોલી બસ કહેવાય. ટ્રામવે જે કલકત્તામાં ચાલે છે, ઘણા બધા પિક્ચરમાં પણ બતાડે છે, એ ટ્રોલી બસ હતું. એના એડવાન્ટેજ શું છે? તો ટ્રોલી બસના એડવાન્ટેજ ચીપ છે એક તો પહેલું, બરાબર. પછી ઓલમોસ્ટ સાયલન્ટ ડ્રાઈવ, અવાજ ના કરે. પછી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી, કારણ કે એમાં કોઈ કોલ કે ડીઝલ વપરાતું નથી. અને મેન્ટેનન્સ અને રનિંગ કોસ્ટ પણ ટ્રોલી બસની ઓછી હોય છે. એટલે જ્યાં ભીડભાડવાળો એરિયા હોય કે એવી જગ્યાએ હોય ત્યાં આગળ ટ્રોલી બસ સક્સેસફુલી તમે રન કરાવી શકો છો. તો બેઝિકલી આજે મેટ્રો ટ્રેન હવે નવા જમાનામાં શરૂ થયું છે, એ જસ્ટ આ ટ્રોલી બસનું જ એક નવું સ્વરૂપ છે એવું કહી શકાય, બરાબર છે. એ ડિસએડવાન્ટેજ શું છે એના? તો જે લોઅર ક્લાસ મીડિયમ ટ્રાફિક હોય, ડેન્સિટી એવી જગ્યાએ આ વાપરી શકાય છે. પછી ઇલેક્ટ્રિસિટી સસ્તી હોય અને અવેલેબલ હોય ત્યાં જ ટ્રોલી બસ ચાલી શકાય. અને ઓવરહેડ ઇક્વિપમેન્ટ રિક્વાયર ફોર ટ્રોલી બસ, તો ઉપરનો ભાગ જે છે જેની આગળ ટ્રોલી લઈ જાય એ તમારું લઈ જઈ શકાય એવું હોવું જોઈએ, બરાબર છે. ફાઇનલી લાસ્ટ પોઈન્ટ ઇઝ એડવાન્ટેજ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એઝ કમ્પેર ટુ અધર મેથડ ઓફ ટ્રેક્શન સિસ્ટમ. તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન કે પ્યોર ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, આ જે છે ડીઝલ છે કે ટ્રામ્વે છે, બધામાં કંઈ ને કંઈ બીજું યુઝ થતું હતું. ડીઝલ યુઝ થયું કોઈકમાં ટ્રોલી યુઝ થઈ, કાં તો નોન ઇલેક્ટ્રિકલ. પણ પ્યોર ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન જ્યાં ઇલેક્ટ્રિકલ સપ્લાય મળે છે, ઇલેક્ટ્રિકલ મોટર જ ચાલે છે, એનાથી એક સિસ્ટમ ચાલે, એને પ્યોર ઇલેક્ટ્રિક ટ્રેક્શન. તો એના ફાયદા ગેરફાયદા શું છે, બરાબર? તો પહેલું શું છે? ક્લીનનેસ, બરાબર. સ્મોક નહીં થાય, કોઈ પણ જાતનું ઘોંઘાટ નહીં, એટલે તમે કોરોઝન નહીં થાય, તો ક્લીન એનર્જી મળે છે, તો પહેલું. સેકન્ડ, મેન્ટેનન્સ કોસ્ટ. અચ્છા, ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ જે યુઝ થતા હોય ત્યાં આગળ મેન્ટેનન્સ કોસ્ટ હંમેશા ઓછી થતી હોય. તો મોટરની મેન્ટેનન્સ કોસ્ટ, મોટરની એજિંગ ઇફેક્ટ પણ ઓછી હોય છે, તો મેન્ટેનન્સ કોસ્ટ ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. સ્ટાર્ટિંગ ટાઈમ, મોટરને સ્ટાર્ટ થતાં જસ્ટ સ્વિચ પાડો ચાલુ થતાં જેટલી વાર લાગે એટલી જ વાર લાગે. ઇવન તમે જો ડીસી મોટર યુઝ કરો તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક પણ ઘણો હાઈ હોઈ શકે છે, બરાબર. તો આ એક એડવાન્ટેજ છે. પછી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. હા, મેં હમણાં જ કહ્યું કે જો ડીસી સિરીઝ મોટર યુઝ કરો તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક પણ હાઈ મળશે. ઇવન વધારે ટાઈમ રન કરાવવાનું હોય અને સ્ક્વિરલ કેજ મોટર યુઝ કરો તો પણ તમને એનું બેનિફિટ મળે છે. ટ્રાફિક હેન્ડલિંગ કેપેસિટી પણ બહુ વધારે હોય છે ઇલેક્ટ્રિક ટ્રેક સિસ્ટમમાં. પછી બ્રેકિંગ સિસ્ટમ. તો બ્રેકિંગ ઇલેક્ટ્રિકલ ટ્રેકિંગમાં બ્રેકિંગ, પ્લગિંગ કે રિયોસ્ટેટિક ટાઈપ અલગ અલગ ટાઈપની બ્રેકિંગ સિસ્ટમ હોય છે, જેનો તમે યુઝ કરો પ્રોપરલી, વ્યવસ્થિત રીતે, વેલ મેનરમાં, ટાઈમિંગ સાથે, તો તમે એનર્જીનો સેવિંગ પણ કરી શકો છો અને સ્મૂથ બ્રેકિંગ કરી શકો છો. તમે ઈચ્છિત જગ્યાએ ટ્રેનને ઊભી રાખી શકો છો, તો એક એડવાન્ટેજ મળે. ચીપનેસ, એટલે કે બીજી કોઈ મેથડ કરતાં ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ ઘણી સસ્તી છે, બરાબર. પછી સેવિંગ ઇન હાઈ ગ્રેડ કોલ. જો ટ્રેનમાં તમે જો સ્ટીમ એન્જિન કે એ યુઝ નહીં કરો તો ટ્રેનમાં જે કોલસો વપરાવાનો હતો એ કોલસોની બચત થશે, કેમ કે તમે ઇલેક્ટ્રિસિટી વાપરો છો. તો એ હાઈ ગ્રેડ જે સારી ક્વોલિટીનો કોલસો હતો એની તમે બચત કરી શકશો. નાવ ડિસએડવાન્ટેજ ઓફ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમના પણ ગેરફાયદાઓ છે. એવું જ નથી કે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમના ખાલી ફાયદા જ છે, ગેરફાયદા પણ છે. તો પાવર જો ના હોય તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ વાપરી શકાય નહીં, એટલે કન્ટિન્યુઅસ પાવર મળવો જરૂરી છે. બીજું, ઓછી ડેન્સિટી હોય અથવા ઓછો વપરાશ હોય ત્યાં ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમને એસ્ટેબ્લિશ કરવામાં જે સમય જોઈએ છે અથવા જે ખર્ચો થાય છે એ બહુ વધારે હોય, તો એવી જગ્યાએ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ યુઝ કરી શકાય નહીં. થર્ડ છે, બાજુમાં જો કોમ્યુનિકેશન લાઇન જતી હોય તો એની જોડે ઇન્ટરફિયરન્સ થઈ અને નોઇઝ પ્રોડ્યુસ થવાની શક્યતા રહેલી છે. તો આ ત્રણ મેઇન ડિસએડવાન્ટેજ છે. તો
આ હતું ટોટલ ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. બરાબર. તો આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક બટન ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.